મિત્રો એમએસએમઈ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પોસ્ટ ઓફિસની અંદર અગત્યની ભરતી આ વિષયના વિશે વાત કરીશું। જગ્યાઓ કેટલી રહેશે, લાયકાત શું રહેશે, અરજી કરવાની છેલ્લી તારીખ કઈ રહેશે, એની સંપૂર્ણ માહિતી વિગતવાર જાણીશું। તો વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો જે અગત્યની ભરતી છે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકની અંદર અગત્યની ભરતી આવેલી છે। તો મિત્રો આની અંદર રાજ્ય વાઇઝ અલગ અલગ જગ્યાઓ ફાળવેલી છે। ગુજરાત રાજ્યની અંદર જગ્યાઓ કેટલી રહેશે પણ જાણીશું। તો મિત્રો આની અંદર જે 47 સરકાર અંતર્ગત બેઝ જે આ ભરતી રહેશે। તો મિત્રો આની અંદર ઇન્ડિયન પોસ્ટ બેંક અંતર્ગત આ ભરતી રહેશે। તો આની અંદર અરજી કરવાનું શરૂ થઈ ગયું છે 15/3/2024 લઈને 5/4/2024 દરમિયાન તમે આની અંદર ઓનલાઈન અરજી કરી શકશો। તો મિત્રો આની અંદર માત્ર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો મિત્રો આની અંદર ઓબીસી, ઈડબ્લ્યુએસ, એસસી, એસટી, પીડબ્લ્યુડી, ઓસી અંતર્ગત જે છૂટછાટ છે એ મળવાપાત્ર રહેશે। તો મિત્રો આની અંદર એક્ઝિક્યુટિવ 47 જગ્યાઓ રહેશે। ઉંમર છે 41 થી 35 વર્ષ। તો આની અંદર કેટેગરી પ્રમાણે તમને જે જગ્યાઓ ફાળવેલી છે। તો આની અંદર ગુજરાતની અંદર કેટલી જગ્યાઓ છે? તો મિત્રો ગુજરાતની અંદર ટોટલ 8 જગ્યાઓ ઉપર ભરતી રહેશે। જે પણ મિત્રો ઈચ્છતા હોય એ મિત્રો આની અંદર અરજી કરી શકશે। તો આની અંદર જે લાયકાત છે એ આપણે જાણીએ। તો આની અંદર ગ્રેજ્યુએશન માંગેલું છે। તો મિત્રો આની અંદર ફર્સ્ટ ક્લાસની અંદર પાસ કરેલો હોય છે અથવા તો મિત્રો તમે MBA કરેલું હોય તો પણ તમે આની અંદર અરજી કરી શકો છો। તો આની અંદર ફ્રેશર ઉમેદવારો પણ અરજી કરી શકશે। તો મિત્રો આની અંદર જોબ પ્રોફાઇલ જે છે એ અંતર્ગત આની અંદર રહેશે। પીરિયડ 2 વર્ષનો છે। પછી તમારે 3 અંતર્ગત કોન્ટ્રાક્ટ બેઝ અંતર્ગત રહેશે। મેક્સિમમ 3 વર્ષ અંતર્ગત જે કોન્ટ્રાક્ટ બેઝ રહેશે। તો સિલેક્શન પ્રોસેસ જે છે એ અંતર્ગત ગ્રેજ્યુએશન, ગ્રુપ ફોર ડિસ્કશન, પર્સનલ ઇન્ટરવ્યૂ। તો મિત્રો એ અંતર્ગત તમારું સિલેક્શન રહેશે। તો મિત્રો આની અંદર જે તમને પગાર ધોરણ મળશે 30,000 રૂપિયા તમને મહિને પગાર ધોરણ મળવાપાત્ર રહેશે। જ્યારે પણ તમે ઓનલાઈન અરજી કરો છો ત્યારે તમારે એસસી, એસટી, પીડબ્લ્યુડી ઉમેદવારો માટે 150 રૂપિયા ફી પે કરવાની છે અને અધર કેન્ડિડેટ માટે 750 રૂપિયા ફી પે કરવાની રહેશે। તો મિત્રો રિઝર્વેશન એસસી, એસટી, ઓબીસી માટે જે છે એ પ્રકારે રહેશે। જનરલ ઇન્ફોર્મેશન તમે આની અંદર જોઈ શકો છો। તો મિત્રો ઈમેલ આઈડી તમને જોવા મળશે। તો મિત્રો આની અંદર તમે જોઈ શકો છો જે બ્રાન્ચ નેમ તમે આપણે વાત કરીએ કે ગુજરાતની અંદર આ જે અલગ અલગ જે બ્રાન્ચ નેમ છે એ રહેવા પાત્ર રહેશે। તો મિત્રો ગુજરાતની અલગ અલગ જે 8 બ્રાન્ચ નેમ છે એ તમે આની અંદર જોઈ શકો છો। તો એ અંતર્ગત આ જે ભરતી રહેશે। તો મિત્રો આની અંદર જે અગત્યની બાબત છે કે ઓનલાઈન અરજી કઈ રીતે કરવાની છે। તો મિત્રો ઓનલાઈન અરજી તમારે કરવાની છે માત્ર જે આપેલી છે એ અંતર્ગત જે મેલ આઈડી આપી છે એ અંતર્ગત તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો મિત્રો આની અંદર જ્યારે પણ તમે ઓનલાઈન અરજી ઈમેલના માધ્યમથી કરો છો ત્યારે તમારે કોઈ પણ પ્રકારે રોંગ ઇન્ફોર્મેશન આપવાની રહેશે નહીં। તો જે પણ મિત્રો ઈચ્છતા હોય એ મિત્રો આની અંદર ઓનલાઈન અરજી કરી શકે છે। તો જે મિત્રો આની અંદર જે ઓનલાઈન અરજી કરવા માગતા હોય એમના માટે રહેશે જે અલગ અલગ તારીખ અંતર્ગત આપણે વાત કરીએ કે ગુજરાતની અંદર જે તારીખ છે 5/4/2024 સુધી તમે આની અંદર ઓનલાઈન અરજી કરી શકો છો। તો મિત્રો આ હતી સંપૂર્ણ માહિતી। જે પણ મિત્રો આની અંદર અરજી કરવા માગતા હોય અને જે પણ મિત્રો ગ્રેજ્યુએશન હોય અને પોસ્ટ પેમેન્ટ બેંકની અંદર જવા માગતા હોય એ મિત્રો આની અંદર ઓનલાઈન અરજી કરી શકે છે, એ પણ મેલના માધ્યમથી। તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।